સર જેમાં આપનું સ્વાગત છે. હું હરેશ આપની શું મદદ કરી શકું છું? અને હાલો, હા જી બોલો સર. પેલા પ્રથમ તો સર ક્યારનો તમને ફોન કરવાની ટ્રાય કરું છું, પણ એક દબાવો, બે દબાવો એવું જ આવ્યા કરે છે. સર માફી ચાહીશું સર, પણ જે પ્રોસેસ દરમિયાન તમને સાંભળવા મળ્યું છે અને એ બદલ અમને ખેદ છે. બાકી તમારો કોલ અત્યારે કનેક્ટ થયો છે, હું જાણી શકું છું શું જાણકારી માફ જોઈએ તો છે સર તમે? ભગવાન તમને નહીં કરે, આવું બધું કરો છો ને જીઓ વાળાને. અને હલો હલો સર, સોરી, કમ્પ્લેન મારી એ છે જી જી જણાવો. કે અત્યારે નેટ ફૂલે ફૂલ ધીમું આવે છે, ધીરુભાઈ જેવું. હલો, એકદમ સ્લો ચાલી રહ્યું છે એમ તમે કહેવા માંગો છો, રાઈટ સર? હા સ્લો સાવ. અને સતત સર છેલ્લા 6 મહિનાથી આ રીતનું નેટ ચાલે છે, બરાબર. કમ્પ્લેન જી પર જી કમ્પ્લેન કરીએ છીએ અમે, 2-3 દિવસે કમ્પ્લેન કરું છું હું, મારી ઘરવાળી, મારા છોકરા, બધા અમે કમ્પ્લેન કરીએ છીએ, તોય નેટ નું કોઈ જ સોલ્યુશન નથી આવ્યું. એટલે જો આ વખતે હવે નેટ બરાબર નહીં ચાલે તો તમારે ઉપર કમ્પ્લેન કરવી હોય તો કરી દેજો. ત્યાં આવીને પીસી બીસી બધું તબલા પેટી હોતું ઉચકાઈ જાય. સર સમજી શકું છું તમારી વસ્તુ, પણ અત્યારે એ જ લોકેશન થી કોલ કરી રહ્યા છો જ્યાંથી તમે ઇશ્યુ ફેસ થઈ રહ્યો છે? હા સાહેબ, આ લોકેશન પર જ બધું હું કરું છું. જી ચોક્કસપણે તકલીફ તમારી સાચી છે, પણ તમારા લોકેશનની અત્યારે જે અપડેટ છે હું તમને આપવા માંગીશ. તમે જે કોલ કરેલા છે તમે કદાચ જાણકારી સાવંત પ્લાઝા તમને સોસાયટી મળેલી છે. બરોબર, સાંજે બિલકુલ બહુ બેકાર તમે નેટ તમારી આવે. બધી જાણકારી આપી છે, હું સમજી શકું છું તમારા સવાલને, કેમ કે તમારો યુઝર્સ પણ જોઈ શકું છું ત્યાંથી. હા જી પણ જાણકારી આપવા માંગીશ તમને અત્યારે જે એક્સપિરિયન્સ થઈ રહ્યો છે ને ઇન્ટરનેટ ઇશ્યુમાં સર, હા તો તે સર ઘણા બધા યુઝર સેમ ટાઈમ ઉપર સાઇટ સાથે કનેક્ટ થતા હોય ને સર ઇન્ટરનેટ યુઝ સર કરવા તમારી માટે, વાત ખોટી છે. ત્યારે તમે તમે આવા અત્યારે ફોન પ્રોસેસ કરીને શીખવા ત્યારે છો. આવું જ કરો છો તમે બધાય. તમે આવું હું જી કામ મેં કરો તમને છો એ અમને નથી ખબર પડતી. એક દર વખતે સર અને આ બાબત દર વખતે જયારે અમે ફોન કરીએ ને ત્યારે એવું જ કહે છે કે અત્યારે જાજા યુઝર છે ને આવું. તો સાહેબ યુઝર જાજા હોય તો પૈસા તમને બધા પાસે નથી મળતા. ચોક્કસપણે બધા કસ્ટમર સેમ ટુ સેમ તમે જેમ ચૂકવી રહ્યા છો, એ પણ વ્યક્તિ જે પણ વ્યક્તિ એઝ અ કસ્ટમર હું તમારી જગ્યાએ હું તો પૈસા ચૂકવીએ છીએ તો સર્વિસ ટાઈમ ટુ ટાઈમ મળવી જોઈએ, રાઈટ? પણ આ બરાબર છે. બાબતની સર અમને જાણ છે ને અમારી નેટવર્ક ટીમ જે છે ને સર કામ કરી જ રહી છે ઇમ્પ્રુવ કરવા માટે. મને નથી એક્સપિરિયન્સ જે લાગતું છે સર કામ કરી એરિયામાં. રહી હોય એવું. કેમ પણ કે સર કામ હાલની કરતા અંદર હોય. અત્યારે જે પ્રોસેસ ચાલી રહ્યો છે ને એના માટે થોડો સમય લાગી શકે એમ છે સર. કરન્ટલી અત્યારે અમે તમને કોઈ ટાઈમલાઈન કમિટ કરી શકે એમ છે નહીં, પણ એના માટે અહીંયાથી હું તમારી થોડી ડિટેલ્સ અપડેટ કરી લઉં. લાઈન પર બની રહેજો સર, કેમ કે હું તમે જે કીધું કોલિંગ ની જાણકારી તમે મને આપી કે સર તમે ઘણા બધા કોલ્સ કર્યા છે તમે આ માટે. બોલો છો કેટલું સાહેબ, એટલું કામ કરો ને તો મજા આવે. નાઇટ સાચી નો વાત સર સ્પીડ નો તમે. રેકોર્ડ જોવો તમે, રાતે કેટલું સ્પીડ આવે છે ને નેટ નું એ જોવો રેકોર્ડ. કાલ સાંજનું ને લાસ્ટ ચેક કરો તમે, પ્રીવિયસ મારું બધું જે છે ને બધું ચેક કરો તમે. વાત તમારી સાચી સર, પણ અત્યારે જે પણ જેટલી જાણકારી અહીંયાથી ચેક કરવામાં આવતી એ મુજબ મેં કરેલી જ છે અને અહીંયાથી મેં તમારી ડિટેલ્સ પણ અપડેટ કરેલ છે. અમારો પ્રયત્ન એટલો રહેશે કે તમારી તકલીફને અમે જલ્દીમાં જલ્દી રિઝોલ્વ કરી શકીએ. તમારા હેડ સાથે વાત થશે સર અત્યારે? ચોક્કસપણે મારા સુપરવાઇઝર્સ સાથે વાત કરી શકશો, પણ અત્યારે મેં જે જાણકારી આપી છે એ જ જાણકારી મારા સુપરવાઇઝર્સ તમને આપશે સર. પણ સુપરવાઇઝર ને કહેજો થોડુંક ઓછું બોલે ને, વાત કરવી હોય તો કરાવો ને મારી જોડે, કેમ કે મને બોલવામાં છે ને ફાવટ નથી. લાઈન પર બની રહેજો સર. હા નકર મારું પોર્ટેબિલિટી તો કરાવે છે અને ઓલા સન ઉપર જે તમે ગ્રહ મૂક્યા છે એ ઉતારી આવી. હવે તમારે બહાર ખાવાનું જીવ હોવાનું શું કરાવવાનું? આવું કરવાનું હોય તો સુસાઇડ કરતો જીઓ વાળાનું નામ લખાવતો. હોલ્ડ પર રહ્યા બાદ તમારો કોલ ટ્રાન્સફર થયો છે. ફ્લો સુપરવાઇઝર જોડે વાત થઈ રહી છે. હા ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ જી સર. તો જો આવું તકલીફ કેટલા દિવસ ચાલશે સર સમજી શકે છે તમને તકલીફ છે તો જ તમારે અમને કોલ કરવો પડી રહ્યો છે. અરે ઠીક કોલ છે. એટલે સાહેબ તમે છેલ્લા રેકોર્ડ તો તમે ચેક કરો યાર, હદ કરી નાખી છે એમ, બિલકુલ બેકાર નેટ બરાબર. ચાલે છે. અમને એમ થાય છે હવે પોર્ટેબિલિટી કરાવી, પણ ક્યાં સામે ઓલા એરટેલ માં ભાવ વધારે છે. કરવું તો કરવું શું અમારે? તમે એકવાર ચેક કરો, નાઇટ નો રેકોર્ડ ચેક કરો, નેટ ની સ્પીડ કેવી આવે છે. તમે તો જોઈ દેખશો ને સર. સર 100% અને સર એવું નથી કે નેટની સ્પીડ હું ચેક કરીશ. હા. 100% સાહેબ તમને તકલીફ છે તો જ તમે અમને કોલ કરો છો. ઠીક છે. અરે તમે એમને એમ તો કોલ નહીં કરવો હોય. અમને તકલીફ છે કે નહીં એ તમે જોઈ શકશો ને. તમે નાઇટ ના રેકોર્ડ નેટ નો રેકોર્ડ ચેક કરી લો ને એકવાર, એટલે તમને ખબર પડશે કે 10 KB ની સ્પીડ નથી આવતી ક્યારેક ક્યારેક તો.
જી સર 100%. તો આપણી જગ્યાએ બીજું કોઈ હોય તો પણ સર તમને તકલીફ છે આપણે એમને એમ કોલ નહીં કરો સર. તમને આટલા સમયથી તકલીફ હશે તો તમે અમને કોલ કરશો, ઠીક છે? તો એટલે અત્યારે હા જી 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 આપ જણાવો. એટલે તમારું કેવું એવું છે કે અત્યારે અમને તકલીફ નથી એમ નથી કહી રહ્યો. તો તમને તકલીફ છે તો જ તમે અમને કોલ કર્યું છે. હા આપણે એમને કોલ બિલકુલ નહીં કર્યો, હું એમ કહેવા માંગુ છું. રેડી. બીજું આમાં શું છે સર, તમારા ફોન કે સેટિંગ થી કોઈ ઇસ્યુ હોત ને તો હું તમને જણાવતો, બટ આ જે પ્રોબ્લેમ છે નેટવર્ક થી હોવાના કારણે તો હું આપને એક નિવેદન રિક્વેસ્ટ કરું છું. પ્લીઝ બિલકુલ બેફિકર નિશ્ચિંત રહેજો. જેટલું બનશે એટલું શક્ય અપડેટ કરશે મારી ટીમને, બહેતર કરશે સર્વિસીસ માટે. હલો સર, મને નથી લાગતું તમારી ટીમ હવે છેલ્લા 5-6 મહિનાથી અમે જો રેગ્યુલર ફોન કરીએ છીએ બરાબર, અઠવાડિયામાં 2 થી 3 વાર ફોન કરીએ છીએ બરોબર. અત્યારે આ જે સર છે ને બહુ સારા સર છે, કેમ કે સુપરવાઇઝર જોડે વાત કરાવી, બાકી બીજા તો અમને વાત બી નહીં કરાવતા તમારી જોડે. માફી ચાહીએ છે બીજું તમને તકલીફ છે આટલા સમયથી. અને હા જો મારો બીજો નંબર છે જીઓ નો 9328482808, એમાંથી બિલકુલ તમને ફોન થતો જ નથી. કોણ જાણે ઉપર વાળા શું કરી નાખ્યું હોય, કેસેટ વાગીને કેસેટ થઈ જાય છે. બરાબર. માફી ચાહીએ છે. એના રિગાર્ડિંગ તો મારી પાસે કોઈ અપડેટ નથી હોતી કે કઈ રીતે કોલ અપડેટ થતા હોય છે. કેમ કે જાણકારી હોત તો હું તમને જણાવતો, ઠીક છે? તો એના માટે તો માફી ચાહીએ છે, પોસિબલ નથી થઈ શકે એમ ડિટેલ્સ. બટ આપનું જે કન્સર્ન છે ને 100% સર તમને તકલીફ છે તો જ તમે અમને કોલ કરો છો. હું આપને એક નિવેદન રિક્વેસ્ટ કરીશ, પ્લીઝ બિલકુલ બેફિકર રહેજો. જલ્દથી જલ્દ મારી ટીમ આપના માટે તો વર્ક કરશે, કેમ કે સર તમને તકલીફ છે, ઠીક છે? તમારા એરિયા આ સોસાયટીના બધા લોકો અમુક બિચારા ગઢા ને બુઢા ફોન વાપરતા આપણને બતાવે કે જો તો આ કેમ નથી ચાલતું યુટ્યુબમાં ને એમાં. તો આપણે જોઈએ કે તો નેટ ઉપર આવતું જ ન હોય તો બિચારકને એને તો કઈ રીતે હવે હાલો અમારું તો સમજ્યા, અમે તો વાઈફાઈ થી ગમે એમ કરી, પણ ગઢા ની બધા સોસાયટી આખું સાવંત પ્લાઝા રોવે છે નેટ હાટું થઈને. જી હું સમજી શકું છું. અને પોર્ટેબિલિટી કરાવવા માંડ્યા છે સોસાયટીના મોસ્ટ ઓફ પર્સન, પોર્ટેબિલિટી કરાવવા માંડ્યા છે. એટલે હવે જો સર સોલ્યુશન નહીં મળે ને તો સોસાયટી માંથી સમજી લેજો જીઓ ધનાધન ગયું. બરાબર? હા હું સમજી શકું છું. આપણી જગ્યાએ સર અમે હોઈએ તો પણ તમને તકલીફ પડે. હા સર, તમે અમારી જગ્યાએ હોય તો સહન જ ન કરી શકો. પોર્ટેબિલિટી કરાવી નાખો. એક સાઈડ જો એરટેલ વાળાના ભાવ વધારે બરોબર, તમારો ભાવ થોડોક વ્યવસ્થિત છે તો તમારો ભાવ લીધા પછી એમ થાય કે આની કરતા તો આપણે નેટ વાપરવાનું બંધ કરી દેવું પડે તો સારું. નહીં બિલકુલ બેફિકર રહેજો. જેટલું બને એટલું છે મારી ટીમ આપણા માટે તો વર્ક કરશે, આપણા એરિયા માટે પણ વર્ક કરશે અને બહેતર કરશે સર્વિસીસ માટે. તો પ્લીઝ આપ બિલકુલ બેફિકર નિશ્ચિંત રહે, ઠીક છે? અને શું લાગે છે 22 તારીખે રિઝલ્ટ છે, કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી કોણ આવશે? માફી ચાહીએ છીએ સર, તમને માફી આપી દેવું પણ ખાલી કહો તો જરા. આપ જે ઇન્ફોર્મેશન જણાવી રહ્યા છો એના રિગાર્ડિંગ કોઈ પણ જાતના નહીં બોલો, થોડુંક બોલો, તમે 2 શબ્દ બોલો એના વિશે. માફી ચાહીએ છીએ સર. નહીં માફ નહીં કરીએ. હેલો સર, આપ રિક્વેસ્ટ કરીશ, આપ જે ઇન્ફોર્મેશન માંગી રહ્યા છો, ક્વેશ્ચન પૂછી રહ્યા છે જીઓ સર્વિસીસ ના રિગાર્ડિંગ જો ઇન્ફોર્મેશન આપી શકીશ. ફર્ધર એવી કોઈ ડિટેલ્સ મારી પાસે નથી હોતી શેર કરવા માટે. એટલે તમે વોટ આપ્યું છે કે વોટ નથી આપ્યું? માફી ચાહીએ છીએ સર, હું તમને જીઓ સર્વિસીસ ના રિગાર્ડિંગ જ ઇન્ફોર્મેશન આપી શકીશ, એ સિવાય બીજી કોઈ પણ ડિટેલ હું આપને નહીં જણાવી શકું. સર માફી નહીં આપીએ, તમે કહો તો જ માફી આપશું.